સાર સિદ્ધિ કડવું આવ્યા 35 અતોડ રોડ રહ્યા દેહ દર્શીને સાથજી જે રાત દિન ગાય દેહ સુખની ગાથજી તે વિના વાત નથી આવી બીજી હાથજી તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી નાથ પ્રસન્ન કેમ કરશે જેને સેવા કરવી છે શરીરની બોલો તેને ભાવે નહીં બીજું ભીતરે મર વાત હોય સુખ શીરની દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો જરાય ન કરે જીવ અર્થે તેને ઉપદેશ આપવો શિયો શરીર સારું સાચવી રાખે સર્વે સુખ તણો તે સમાજ પણ જે કહે જીવ અર્થે તેનો તરત કરી દીએ તાજ કાલે વાત આવી હતી સંત અને અસંત સંત અસંતની રીત જુજવી ભેડા ન ભળે જેમ રાત ને રવિ અને સૂર્ય બે એક જ કહેવાય રવિ અને રાત હા રાત્રિ એમ કે સૂરજનારાયણ ને કે તમે રાતે 12 વાગે આપજો આપણે બે ભેગા થઈશું રાત્રિ દેવી એ સૂરજનારાયણ ને એમ કે તમે રાતે 12 વાગે આપજો આપણે બે ભેગા થઈશું અથવા સૂરજનારાયણ રાત્રિ દેવીને એમ કે તમે બપોરે 12 વાગે આવજો આપણે ભેગા થઈશું મુલાકાત કરશું રાત્રિ અને સૂરજ એ ભેગા ભળી શકે એમ સંત અને અસંત એ ભેગા ભળી શકે નહીં એની આખી વાત કાલે કરી બધી સંત છે એને દેહના સુખનો ત્યાગ છે અને અસંત છે એ દેહના સુખને જ ઈચ્છે છે આટલી વાત ટૂંકમાં કાલની હવે આજે આવ્યું એમાં અતોડ રોડ રહ્યા દેહ દર્શીને સાથ અતોડ માપી ન શકાય એટલા દુઃખ આ દેહ દર્શી પાસે એને સાથે રહ્યા છે દુઃખ રોડ દુઃખ જે રાત દિન ગાય દેહ સુખની ગાથ દેહને સુખ મળે ને ગાથ એટલે વાર્તા એવી જ કરે રાત્રિ દિવસ આત્માને અર્થે કાંઈ નહીં દેહને માટે જ બધું કર્યા કરે બોલો તે વિના વાત નથી આવી બીજી હાથ આત્માના સુખની હજી આપણે કહીએ છીએ હજી એક સ્ટેપ આગળ છે બીજું સુખ આત્માનું જે સુખ છે ને એના કરતા હજી એક સ્ટેપ ઊંચું બીજું એક સુખ છે ભગવાનનું સુખ આત્મા અને પરમાત્મા એટલે આત્માનું સુખ એથી આગળ પરમાત્માનું સુખ જેને કહેવાય મહારાજની મૂર્તિનું સુખ એ હજી આગળ છે આપણે કોઈને નિશાન કરીને કહેતા નથી પણ લગભગ સાધકો મોટા ભાગના આત્માના સુખમાં અટકી જાય છે હા આત્માના સુખમાં અટકી જાય છે અને આત્મનિષ્ઠા એટલી જોરદાર કરી હોય એની પાસે આપણે કાંઈ ન કહેવાય એવી કરી હોય
અને એક હું આમ છાતી ફૂલાવીને કહી શકું, બરાબર, અને તમારે પણ છાતી ફૂલાવીને સાંભળી શકાય, કરી શકાય એવી વાત કે ભલે કદાચ ને આપણા એટલી બધી એના જેટલી બીજા જે આત્મનિષ્ઠા બધા થઈ ગયા હોય છે ને બધા સમાજમાં, લોકમાં, એટલી કદાચ ને આપણે આત્મનિષ્ઠા ન હોય, પણ આપણે પરમાત્માના સુખની એટલે કે મૂર્તિના સુખની ખબર છે અને ત્યાં પહોંચવાની આપણી તમન્ના છે. પહોંચ્યા ન પહોંચ્યા એ વાત પછીની, પણ આપણે એટલી તો આપણે ખબર છે એક આ પણ સુખ છે લેવા જેવું, અને આપણા નિશાનમાં એ સુખ છે. આપણા નિશાનમાં એ સુખ છે. કયો? ભગવાનની મૂર્તિનું સુખ. હા, તમે અમદાવાદના હાઈવે ઉપર ચડ્યા, રસ્તા ઉપર, અને ખબર પડી કે આ રોડ અમદાવાદ જાય છે, અને અમદાવાદ નામ સાંભળ્યું હોય, બહુ મોટું શહેર છે ગુજરાતનું, એ બધું આપણે જાણ્યું હોય. જઈએ, જાણ્યું છે અમદાવાદ આવું શહેર છે, બધું જાણ્યું હોય, પણ આપણું નિશાન મુંબઈનું છે, બરાબર. રસ્તો લીધો આપણે અમદાવાદનો, નિશાન કયું છે આપણું? બોમ્બે. નિશાન લીધું એટલે પહોંચવું તો ખરા ને, ભલે વચ્ચે રસ્તામાં અમદાવાદ આવે, બરાબર, અમદાવાદ થઈ અને આગળ એને ટપી જવાનું, અને આગળ આપણે નિશાન લીધું બોમ્બેનું. તો દેશનું અમદાવાદ કરતાં બોમ્બે શહેર તો મોટું છે. આ બધું સમજાવવા માટે બધા માઇક દષ્ટાંત દેવા પડે. આ તો બધા માથાનો દુખાવા જેવા કહેવાય, છતાં દેવા પડે દષ્ટાંત. એમ આત્મા આત્મા આપણે કરીએ, કરવાનું, એટલે સુખ દુઃખની નદી તરી શકાય, આત્મભાવ એટલે. પણ નિશાન આપણો મહારાજની મૂર્તિ, અને મુકામ મહારાજની મૂર્તિનું સુખ. હા, મુકામ એ નિશાન અક્ષરધામ, અને મુકામ ભગવાનની મૂર્તિનું સુખ. એટલે નિશાન આપણું એ છે. પછી આપણામાં એટલે આત્મનિર્ભર ન આવ્યું હોય ને, તો એને કઈ બે ફિકર મત કરો, ફિકર મત કરો. હા, છતાં એવું નથી કહેતો કે આપણે આત્મનિષ્ઠ ન થવું, એવું નથી કહેતો. આત્મારૂપ બનવું, આત્મનિષ્ઠ થવું ખૂબ જરૂરી છે. પણ મેં પેલા વાત કરી કે બીજા જે આમ દેતા હોય છે આવી રીતે ખૂબ આત્મનિષ્ઠ પુરુષો, ગમે એવું સુખ, ગમે એવું દુઃખ, ગમે એવી ઠંડી, ગમે એવી ગરમી, ગમે એવો વરસાદ એ સહન કરી લેતા હોય, બરાબર. એવા આત્મનિર્ભર થયા હોય ને આપણે એવી આત્મનિર્ભર ન હોય, પણ આપણું નિશાન છે ને ઊંચું છે. એટલે બસ અતોળ રોડ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાત દિન ગાય દેહ સુખની ગાથજી. દેહ સુખની વાતો કરે, તે વિના વાત નથી આવી બીજી હાથજી. બીજી વાત બિચારાના હાથમાં આવી જ નથી, હજી હાથમાંથી કઈ આગળ છે, હાથ જ નથી આવી વાત. તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી? હવે ભગવાનને પસંદ કેમ કરી શકે? ખબર જ નથી. તો જો તમને એક નાનકડી વાત કરું. ઘણા બધા નહીં, પણ અમુક કોઈ ક્યાંક આત્મનિષ્ઠ એવી કરી હોય, આપણે એમ જોઈએ કે આને કેટલું દુઃખ, કેટલું કષ્ટ સહન કરતા હશે, અને એને હાવ સહજ હોય. દેહ ભાવ 1% પણ ન હોય,
એટલી આત્મનિષ્ઠા સહન કરી હોય, બોલો. એની સાધના જે બધી છે ને એવું તે બોલતો નથી, કારણ કે એવા સાધકો કોક હોય તો કે આ જો આમને કીધું, એટલે અત્યારે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે, ડબલ બ્રેક રાખવી પડે જીભ ઉપર. તમે બધું જોતા હશો ને વિદ્યામાં, વિદ્યા આવતા હોય છે બધા એવા, ખબર છે ને, એટલે બસ હા. એટલે એટલી બધી એની આત્મનિષ્ઠા હોય, એટલી બધી આત્મનિષ્ઠા હોય, આપને એમ થાય ઓહો હો. ધોમ ધકતો તાપ હોય ઉનાળાનો, અને અગ્નિ તાપતા હોય, બોલો. બરાબર, કડકડતી ઠંડી હોય અને પાણીમાં બેસતા હોય. આ કઈ આત્મનિષ્ઠા થોડી કહેવાય? એવી આત્મનિષ્ઠા હોય, પણ એને ભગવાનની મૂર્તિનું સુખ શું છે એ ખબર નથી, તો આત્મનિષ્ઠા બિચારી શું કામની? મૂર્તિનું સુખ શું છે એ બનવું. એક વસ્તુ, આપણને મૂર્તિનું સુખ કેટલું આવે છે અથવા આવે છે કે નથી આવતું એ વાત પછીની, પણ આપણે એટલું તો ખબર છે ને કે આનાથી આગળ હજી મૂર્તિનું સુખ છે ખરું. બસ, જાણ્યું તો મળશે, જાણ્યું તો માણ્યું, બસ. એટલે અહીંયા સ્વામી એમ કે છે કે આ હાથ આવી નથી તો પ્રસન્ન કેમ કરશે નરનાથ? ભગવાનને પ્રસન્ન કેમ કરશે? નાથ પ્રસન્ન કેમ કરશે જેને સેવા કરવી છે? કોની? જેને સેવા કરવી છે શરીરની. બોલો, શરીરની સેવાઓ. જો એક વિવેક સમજી રાખો, વિવેક. આમાં દેહ ઉપર નફરતની વાત આવશે અને આત્મરૂપ થવાની વાત આવશે. એટલે દેહ ઉપર નફરતની વાત આવે એટલે આપણે પછી દેહને નહીં કાંઈ સારું જમાડવું કે નહીં સારું પહેરાવવું કે નહીં સારું કંઈ કરવું, એવું વાત નથી. બરાબર, દેહને માટે તમે આમ બેઠા છો તો એમ થાય કે ચાલો પંખો ચાલુ કરી, ગરમી છે, પંખો ચાલુ કર્યો એટલે તમે આત્મરૂપ મટી ગયા એવું નથી. સ્નાન કરવા બેઠા અને ગરમ પાણીની જરૂર પડી તો તમે આત્મનિષ્ઠ મટી ગયા એવી વાત નથી. અવસ્થા પ્રમાણે શરીરને સાચવવું, અવસ્થા પ્રમાણે શરીરને સાચવવું, એટલે કે શરીરની સેવા કરી નથી તો સાચવવું. શું કામ સાચવવું? કે એનાથી ભગવાનનું ભજન થઈ શકે. બરાબર, તમારે ગરમ પાણીની જરૂર પડતી હોય શિયાળામાં અને તમે એમ થાય ના ના દેહ તો નાશવંત છે, એને ઠંડુ પાણી ગરમ પાણી દેવાતું હશે. ગરમ પાણી ઠંડે પાણી નવરાવો અને શરદી થઈ જાય, હાજા માંદા થઈ જાઓ, ભજન ન થાય અને બીજાને સેવા કરવી પડે ને આપણો સમય બગડે. એટલે અવસ્થા પ્રમાણે બધી સેવાની જાળવી, અવસ્થા પ્રમાણે શરીરની સેવા કરવાની. એ દેહ ભાવ નથી. એક ભગવાન ભજનનું જે સાધન છે ને એ સાધનની જાળવણી કરી કહેવાય. શું? હું તમને આ એક વસ્તુ આપું, આ વસ્તુ શું છે કે ચશ્મા છે. હાવ ના સામાન્ય બાબત છે, પણ હવે તમને ચશ્મા વગર વંચાતું નથી એટલે મેં તમને વાંચવા માટે ચશ્મા આપ્યા. ચશ્માને શું કરવા છે એમ કરીને તમે એને કોઈ કાળજી ન લ્યો, દાંડલો ભાંગી જાય, કાચ નીકળી જાય, તૂટી જાય, ફૂટી જાય, કઈ થાય તો પછી વાંચવું કેમ? મોટો પ્રોબ્લેમ થયો. એટલે સચમાને સાચવવા. ભાઈ એવી રીતે ભગવાન ભજવાનું આ સાધન શરીર છે. ભગવાનનો રાજીપો લેવાની, ભગવાનની પ્રસન્નતા લેવાનું સાધન આ શરીર છે. તો શરીરને સાચવવું એ કાંઈ દેહભાવ નથી અને આત્મભાવ મળતો નથી. આ એક વિવેક રાખવાનો. હવે આપણે કથાને આગળ લઈ જઈએ. નાથ પ્રસન્ન કેમ કરશે જેને સેવા કરવી છે શરીરની. જો
શરીરને જેમ વધારે સુખ કેમ થાય, રાત્રિ દિવસ આનો ઉપાય કરવો એ શરીરની સેવા કરી કહેવાય. એ ન હોવું જોઈએ. રાત્રિ દિવસ એક જ. કેવી રીતે કે અમુક લોભી માણસો હોય ને, લોભી માણસો એના ફેફસા હાલતા હોય, પૈસો મળો, પૈસો મળો, પૈસો મળો, પૈસો મળો, બરાબર. એમ દેહાભિમાની હોય ને, દેહાભિમાની એના ફેફસા આમ જ હાલતા હોય. ક્યાંથી આપણે સુખ મળશે, કેવી રીતે સુખ મળશે, કેમ કશું સુખ મળશે? હા, શરીરનું લાલન પાલન પોષણ, બસ આ જ એનું જિંદગી. આ કથા દેશ વિદેશના ગમે તે તમે સાંભળો છો તો તમે તમારી ઉપર નહીં લેતા, એક ચોટ લાગે એવી વાત કરવી છે. એટલે હા, વાત એમ છે, ગ્રસ્ત પૈસો 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 ખૂબ મેળવો, પૈસો ખૂબ પૈસો મેળવો એને માટે મારો વિરોધ નથી. પછી દૈવી જીવો હોય ને એ પૈસો પોતાના ઘરમાં વાપરે અને પરોપકારના કાર્યમાં પણ ક્યાંક વાપરે. એક હરિભગત બહુ સુખી એક સંતને પૂછ્યું કે આ શ્રાદ્ધ પર્વ આવે છે તો મારે શું કરવું? મારા બાપુજીનું શ્રાદ્ધ આવે છે તો શું કરવું? મારા બાપુજી તો હરિભગત, એ બીજે ક્યાં ન ગયા હોય, કાકા હરિભગત ભગવાનના ધામમાં જ ગયા છે, તો શું કરવું? એ કે તમારી બાજુનું ગામ મોટું અને તમારું ગામ વચ્ચે નદી આવે છે, એની ઉપર પુલ બંધવી ગયો. ગામડામાં નાનું હોય. હવે પુલ એના બાપુજીને નિમિત્તે શ્રાદ્ધ નિમિત્તે બાંધી દીધો. પુલનો જે કઈ ખર્ચો થયો એ ખર્ચો આને કઈ ગણતરી હતી નહીં. કેટલા લોકોને સુખ થયો, કેટલા લોકોને સુખ થયું? એ પૈસો વાપરો કહેવાય. હા, એ પૈસો વાપરો કહેવાય, બરાબર. એટલે પૈસો એને પાસે ઘણો, એના ઘરમાં સારા મકાન હોય, સારું ઘરનું ફર્નિચર હોય, અંદર ઘરનું રાત રચેલું સારું હોય, ખાવા પીવાનું ઉઠવા બેવાનું બધું સારું હોય, વાહન બંગલા બધું સારું હોય, આપણે એનો વાંધો નથી થાય. પણ તમે એ પૈસો કેવળ તમારા દેહના સુખ માટે જ વાપરો, બિનજરૂરી. છોકરા છોકરી ઘરવાળી આ પોતે બધા એ સારામાં સારા મોંઘામાં મોંઘા મોબાઈલ વાપરે, મોંઘામાં મોંઘી સારામાં સારી ગાડીઓ વાપરે, મોંઘામાં મોંઘું સારામાં સારું ફર્નિચર રાખે, મોંઘામાં મોંઘું સારામાં સારું ઘરનું બધી રાત રચેલું બધું રાખે ઘરમાં. આનો જ ઉપયોગ કર્યો એ દેહ રખા, એ દેહાભિમાની. અને ઓને એવું કર્યું ખરું, પણ સાથે પરોપકારનું કાર્ય કર્યું, ભગવાન માટે વાપરું, દીન દુઃખી માટે વાપરું, પોતાના ઈષ્ટદેવના મંદિરોમાં વાપરું, બરાબર. અને એના ગુરુ કોઈ સાધુ એ જ કાંઈક પરોપકારનું કામ કરતા હોય તો એને માટે વાપરું, બરાબર. તો એ વાપરું અને પછી એની સાથોસાથ એના દેહના સુખ માટે કરે છે તો એમાં વાંધો નહીં. કારણ કે પૈસો ભગવાને દીધો છે તો ઘરમાં વાપરે, પણ પાછો આમે વાપરે છે એટલે વાંધો નથી. ઓલો તો બસ દેહ માટે જ ગાડીઓ બદલાવ્યા કરો, મોબાઈલ બદલાવ્યા કરો, ફ્રીજ બદલાવ્યા કરો, ફર્નિચર બદલાવ્યા કરો, મકાન સારામાં સારા આમ એવા મકાન કરો, એવા મકાન કરો, એવા મકાન કરો. બસ ક્યાંય બીજાને ઉપયોગમાં આવે એવું તો વાપર્યું જ ન હોય. એક હરિભગત મને મળ્યા પરમ દિવસે, બહુ સુખી. મેં વાત કરી, મેં કીધું જો તમારે મારે ઓળખાણ ઘણા વર્ષોની છે, બહુ જૂની, મેં કોઈ જ તમારી પાસે માગ્યું નથી કીધું, પણ મેં કીધું આનું તમે ધ્યાન રાખજો. બીજાને હું કહું છું, બીજાને માટે મેં તમને કહું છું કે આનું તમે ધ્યાન રાખજો. ક્યારેક તેલનો ડબ્બો આપી દેવો, બીજું કાંઈક જે કાંઈ વસ્તુ પદાર્થ જેવા જોતા હોય એ આપી આવવા,
અને એ જ્યાં રહેશે ત્યાં દરવાજો તૂટી ગયો છે કીધું, એ હમો કરાવી દેજો. પછી બીજી વાત કીધું ક્યાંક જવું વાવું હોય તો ક્યારેક ગાડીની વ્યવસ્થા કરી દેવાની. ત્યાં અટકા. મેં કીધું તમે તો બીજે જશો પણ તમારે ભલામણ કરી દેવાની ગાડી એ કદાચ ન કરી દે તો એમ કહી દેવાય તમારે જવું આવું હોય ને તે કહેજો, ગાડી હું ભાડે કરી દઈશ. હવે મારી વાત તો સાંભળે ન સાંભળે તો એનું જ બધું મીના કૂટવા બધું. પૈસો ઘણો છે બરાબર, પણ મેં જે વાત એને ચીંધી ને એ બહુ વાપરવા જેવી જગ્યા હતી, બહુ વાપરવા જેવી જગ્યા હતી, લેખે લાગી જાય એવી જગ્યા હતી. પણ એને કઈ વાતમાં બહુ ધ્યાન આપ્યું નહીં કઈ. એ તો પોતાને આમ ટાઈટ હાલવે અને પોતાની વાત મીના કરવા સમજા થઈ છે કીધું. એટલે મને એવું થયું કે આનું થોડુંક ધ્યાન રાખે તો સારું કીધું. હા, એટલે પૈસો આવે અને દેહ સુખમાં વાપરો અને બીજે પરોપકાર ન વાપરો તો એ દેહાભિમાની. હા, એટલે સામે અહીં એવું લખે છે કે દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો, જરાય ન કરે જીવ અર્થે તેને ઉપદેશ આપવો શિયો. બોલો, હું દેહ હું દેહ હું દેહ, આ જ ભજન કર્યું, રાત્રિ દિવસ આવું જ ભજન કર્યું. બોલો, હવે જે ધર્મ મૂળથી હાવ ખોટું છે, હાવ ખોટું છે એનું ભજન એને કર્યું. બોલો, દેહ હાવ ખોટું છે. હા, એક જ ગુણ છે એનો, એક જ ગુણ છે, ભજન કરાવે લેવાની ત્યાંથી. હા બરાબર. જૂના સંતો વાતો કરતા, ગામડામાં ખેડૂત લોકો સાધારણ હોય, નાના ખેડૂત હોય તો એની પાસે બળદ ન હોય. પછી જૂના જમાનામાં બધા સંબંધ સારા એટલે પછી કે કાનજીભાઈ હવે કાલ મારે 2 બળદ તમારે જરૂર પડશે. તો ઓલો કે ભાઈ મારે અત્યારે આમ છે તો પરમદી દેજો. હા, પરમદી લઈ જજે. પછી 2 બળદ એને પરમદી આપે. ખેતરમાં હાથી આપવું હોય કે ગાડે જોડવા હોય જ્યાં જોડી લે. પણ એ શું કરે, માગેલા લે, માગેલા સવારમાંથી ચાલુ કરી દે બરાબર, રાતે બળદને ખૂબ ખવડાવી દે. હા, સવારમાં ચાલુ કરાવી દે, જ્યાં બળદનો ઉપયોગ કરવો ત્યાં. બપોર વસારે બળદને પાછું ખવડાવે, પીવડાવે, આરામ કરાવે અને પાછું તરત જ મોડી રાત સાંજ સુધી કામ કરાવે. શું કામ? માગેલા છે, કાલ તો પાછા લઈ જવાના છે કે આપણે દેવાના છે. એટલે એમ કે સંતો કે માગેલા બળદને બાંધી રખાય નહીં, ખવડાવી અને તેની પાસે કામ લેવાય. એમ આપણો આ છે ને દેહ એ માગેલા બળદ જેવો છે. કેવો છે? માગેલા બળદ જેવો છે. એને ખવડાવો, પીવડાવો, આરામ કરાવો પણ કામ લઈ લેવાનું, ભગવાનના ભજન રૂપી કામ લઈ લેવાનું. હા, અને પછી ક્યારે પડી જાય કેને ખબર છે? ઓલા માલિક બળદને ક્યારે માગી લે એમ કે 2 દે, પાછું 1 દે ભાઈ મારા કામ આવ્યું છે લાવ્યો તો 2 દિન કીધું હોય અથવા 3 દિનનું કીધું હોય, પાછું 2 દી લઈ જાય તો 1 દિન પાછું લઈ જાય તો એટલે કામ જેટલું છે એટલું કરાવી લેવાય. કેમ? બરાબર છે ને? આ કાયા રૂપી દાગીનો માગેલો છે. હા, દાગીનો એ વરરાજા માગે. વરરાજા હોય ને પરણવા જાય ને તો એ માગે, સમજ્યા? કોટ માગે, ઘરેણા માગે, આપે. અત્યારે તો ભાડા બધું મળતું હોય પણ ત્યારે ગામડામાં સંબંધ સારા હોય એટલે એમ માગે, આપે બધું કરવા. હા, જૂનો જમાનો હતો એ બધું આપતા માગે. તેથી પૈસા કે જૂના જમાનો તો બાજુમાં છાશ માગી લે આવે અને દૂધની જરૂર પડે કે દૂધ દે ને ભાઈ થોડુંક મારે આમ મહેમાન એમ છે તો દૂધનો કળશો ભરી દે. ને આજ તમે 1 ગ્લાસ છાશને માગવા જાવ છી
કાંઈ ન મળે. અરે છાશની ક્યાં વાતો, દૂધ આપે. અને મહેમાન આવ્યો હોય ને તો કે બેન મારા ભાઈ આવ્યો છે ને, મારા ઘરમાં કાંઈ નથી, તો ઘી દો ને, શીરો કરવો છે, હા લઈ જાવ જા, ઘી આપે. અથવા એમ કે મારો ભાઈ આવ્યો છે, કોઈ છે નહીં, મારા ઘરમાં કાંઈ નથી, તો થોડું ઘી ગોળ આપો ને, તો ગોળે આપે ને ઘી આપે. હા, આ બધું વળી ગયું, બધી હવે તો નવું આવ્યું, જૂનું જાય. એટલે એમ આપણો આ દેહ છે ને એ માગેલ બળદિયા જેવો છે, એની પાસે ભજન કરાવી લેવાનું. બસ મોક્ષ પ્રાપ્તિના સાધન એની પાસે કરાવી લેવાનું. દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો, જરાય ન કરે જીવ અર્થે તેને ઉપદેશ આપવો શિયો. શરીર સારું સાચવી રાખે સવે સુખતણો તે સમાજ. શરીરને સારું સાચવી રાખે સર્વે સુખનો સમાજ. પણ જે કહે જીવ અર્થે તેનો તરત કરી દે ત્યાજ. એ આ છે ને તમે જીવને અર્થે છે એમ કરો ના, એ રેવા દો, એ નહીં, જરાય ન કરે જીવને અર્થે. હો હા, દેહને માટે જ બધું કરે. આવું છે દે હું દે. હવે આ નિષ્કુળાનંદ સ્વામી જે સંત અસંતની વાત કાલે લખી, આજે દેહ દર્શીઓને માટે આ બધા શોટ મારે છે. કેવા નિષ્કુળાનંદ સ્વામી આ ગોતી કાઢે છે. હા, ક્યાંય લાઇબ્રેરી નહોતી તેથી, લાઇબ્રેરીમાં લઈને બધા પુસ્તકો વાંચ્યા હોય. એક ભાઈ કે મેં 5000 પુસ્તકો વાંચ્યા છે. હું 10મું ભણતો ત્યાં સુધી મેં આટલા પુસ્તકો વાંચ્યા, પછી કોલેજ પાસ કરી ત્યાં સુધી મેં આટલા પુસ્તકો વાંચ્યા. હા, અને તમારે જો સફળ થવું હોય તો તમે વાંચન કરો, વાંચન કરો, વાંચન કરો. આપણે એનો નિષેધ નથી કરતા. કહેવાનું એમ છે કે 5000 પુસ્તકો વાંચ્યા પછી આટલા ઓલા સ્પીકરો સ્પીચ આપી શકે છે. બરાબર? અને એ કે હું અત્યારે જે લખું છું એનું કારણ મેં આટલા પુસ્તકો વાંચ્યા એટલે હું આવો લેખક છું. એ લેખક બન્યા, સ્પીકર બન્યા, જે કંઈ બન્યા એ આટલા બધા પુસ્તકો વાંચ્યા પછી. બરાબર? નિષ્કુળાનંદ સ્વામી શું વાંચવા ગયા હતા? ક્યાં લાઇબ્રેરી હતી? ક્યાં પુસ્તકો હતા? શું વાંચ્યું હતું એને? કાંઈ નહોતું. છતાંય અંદરથી નીકળતું હતું બધું. અને નીકળતું હતું એવું, એક ભાઈએ એવું કીધું, એ પ્રવચન આપતા હતા એટલે કોઈ કંઈ કીધું તમે ગીતાજીનો અભ્યાસ બહુ કેવો લાગે છે કે. પેલો ભાઈ કે મેં ગીતાજી વાંચી નથી કે. તો આ બધું તમે વાત કરો છો ને બધું એને મળતું આવે છે કે ગીતાજીમાં શું છે ને એ મને ખબર નથી, પણ હું જે બોલું છું એ મને ખબર છે કે ગીતાજીમાં છે. હું જે કાંઈ બોલું છું એ મને ખબર છે કે ગીતાજીમાં છે, ગીતાજી મેં વાંચી નથી. સમજાણું? એનું જીવન એવું હતું, આપોઆપ ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે એનું જીવન હતું. એટલે એને કીધું કે હું જીવું છું ગીતાજીમાં છે. એમ નિષ્કુળાનંદ સ્વામી આ દ્રષ્ટાંત દીધું. એમ નિષ્કુળાનંદ સ્વામી જે કાંઈ લખે છે, જે કાંઈ બોલે છે એ શાસ્ત્રમાં છે કે નહીં એ ખબર એને નથી, પણ એટલી એને ખબર છે કે હું જે લખું છું ને એ શાસ્ત્રમાં છે. હા, શાસ્ત્રના સિદ્ધાંતથી આડી અવળી નિષ્કુળાનંદ સ્વામીની કલમ એક શબ્દ પૂરતી હાલી નથી, એક શબ્દ પૂરતી પણ હાલી નથી આડી અવળીઓ. હા, શાસ્ત્રના સિદ્ધાંતને નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય ઉપર તો મોટા મોટા જે કહેવાય ને પ્રોફેસરો, ડોક્ટરો એ બધા પીએચડી કરેલું છે, મોટા મોટા પીએચડી કરેલું છે, વિદ્વાનોએ પીએચડી કરેલું છે. બોલો, એક અભણ સંતના, આ તો અવરભાવમાં આ લોકોની દ્રષ્ટિએ નિષ્કુળાનંદ આપણે અભણ કહીએ, પણ એ તો અક્ષરધામમાંથી આવ્યા હતા. પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ. એ આ નિષ્કુળાનંદ સ્વામી હાલ્યો. એટલે આ બધું એમાંથી એના હૃદયમાંથી નીકળે છે, એ બધું લખે છે બધાને.
હવે દેહાભિમાની હોય ને, દેહાભિમાની એને તો આ ગ્રંથ એને માથામાં લાગે હો. એ પ્રથમ તો વાંચે નહીં, અને વાંચે તો માથામાં કેમ આમ ટકોડા મારે થોડા મારે એમ લાગતું એવો છે આ ગ્રંથ. બોલો. હા, શું કામ? દેહાભિમાની હોય, દેહ રખા કહેવાય છે, દેહ રખા કહેવાય, દેહાભિમાની કહેવાય. દેહ 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 દેહ, બસ એને આ ગ્રંથ નો ફાવટ આવે, ફાવટ નો આવે. હા, જેની દ્રષ્ટિ આત્મશોક તરફ વળી હોય, જેની દ્રષ્ટિ પરમાત્માના શોક તરફ વળી હોય, એને આ ગ્રંથ બહુ મીઠો લાગે. એને આ ગ્રંથ બહુ મીઠો લાગે, બહુ સારો લાગે. હા હા હા, બહુ સરસ વાત, બહુ સરસ વાત. એનું જે અંગ છે ને એના પુષ્ટિ કરે. કેવી રીતે? બરાબર, ચોમાસાની સિઝનમાં વાવણી વાવ્યું હોય, સારામાં સારો વરસાદ થયો હોય અને વાવણી વાવ્યું હોય, અને પછી 1 મહિનો વહી જાય વરસાદ ન થયો હોય, અથવા 20-25 દિવસ થયા વરસાદ ન થયો હોય, અને પછી એક સારામાં સારો રેડો પડી જાય વરસાદનો, પછી એ છોડ ઉભા વેત વેતના થયા હોય, છોડવા કપાસના હોય, મગફળીના હોય, બાજરાના હોય, એ વેત વેતના છોડ થયા હોય, અને એમાં વરસાદ ખરેખર રેડો પડી જાય, ખેતર હોહરા પાણી નીકળી ગયા હોય, કેવો ગણ કરે? એમ જેની દ્રષ્ટિ આત્માના શોક તરફ પહોંચી છે, જેની દ્રષ્ટિ પરમાત્માના શોક તરફ પહોંચી છે, એને આ નિષ્કુળાન સ્વામીનો જે ગ્રંથ છે ને એનો રેડો પડી ગયો ને વરસાદનો મોલમાં, ને જે પુષ્ટિ કરે છોડને ઝાડને ગણ કરે એવો આ ગ્રંથ છે. કેના માટે? બેના માટે. 2 જણા. કોણ 2? એક તો જેની દ્રષ્ટિ આત્માના શોક તરફ વળી છે અથવા તો પરમાત્માના શોક તરફ વળી છે, એને આ ગ્રંથ બહુ મીઠો લાગે હો, સાકર જેવો લાગે હો. હા, સાકરનું નાળિયેરનું પાણી કેવું મીઠું મધુરું લાગે, એવો આ ગ્રંથ છે. આ તો સાકરનું પાણી હોય એવો. શરીર સારું સાચવી રાખે, સર્વે સુખ તણો તે સમાજ, પણ જે કરે જીવ અર્થે તેનો તરત કરી દે ત્યાગ. જીવ અર્થે આપણે કાંઈ નથી કરવું કયો. અન્ન અંબર સુંદર જોઈ સારા જાણી રાખે સાચવી, કાલ મારે કામ આવશે એમાં ઈચ્છા ઉર્મા નિત્ય નવી. કાલ મારે આ કામ આવી જાય. શું કીધું? અન્ન અંબર, અંબર એટલે વસ્ત્ર અને અનાજ, ખાધા પીવાનું, ખાવા પીવાનું કોઈ પણ સારા જાણે સાચવી રાખે. હા, આ મોટા ભાગની વાતો મુમુક્ષુ માટે છે. પછી મુમુક્ષુ ત્યાગ આશ્રમમાં હોય તો ભલે, અને ગૃહસ્થાના આશ્રમમાં હોય તો ભલે, મોટા ભાગની વાતો એને છે. ભાઈ, એટલે હવે આ મુમુક્ષુ નથી, પણ આ છે બુભુક્ષુ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા કરવા વાળો, અને બુભુક્ષુ એટલે દેહને સાચવી રાખવા વાળો, દેહને સાચવી રાખવા વાળો. હા, આ અવસ્થા પ્રમાણે સાચવાય. બરાબર, પણ પાછું આત્માનું સાધન તો કરવું જોઈએ ને પાછું, એની વાત છે. એટલે એમ થાય કે ઓહો હોય, આજ સરસ મજાની આ કેરી આવી છે, કાલ કામમાં, આજ તો આ પતી ગયું છે, કાલ કામમાં આવશે. હા, આ વસ્ત્ર સરસ મળ્યું છે ને, કાલ કામમાં આવશે મારે, ભલે 2 દી પછી 5 દી પછી, પણ આ કામમાં આવશે ખરું. એમ દેહના સુખ માટે ખાવું પીવું ઓઢવું પહેરવું બધું વસ્તુ જે કઈ મળે એ પોતે અંગત સાચવી રાખે, પછી કામમાં આવશે. શું? પછી એ કામમાં આવશે, એના માટે સાચવી રાખે. એને કહેવાય દેહાભિમાની. અને દેહાભિમાની છે ને એટલે દોષનું ઘર છે, દોષનું ઘર. અને આત્માભિમાની એટલે સદગુણોનું ઘર. ઋષિકેશમાં શિબિર હતી આજથી 35 વર્ષ પહેલા, અને જ્યાં ઉતારા અમારા બધા હતા ત્યાંથી થોડે દૂર એક વડનું ઝાડ, અને બાજુમાં એક નાની એવી પર્ણકુટી.
કુટીર જેને કહે. અને એ કુટીરમાં એક સંત મહાત્મા રહેતા, બરાબર. એક વસ્ત્ર પહેરવાનું હતું અને એક પછી નાઈ લીધા પછી બદલવું પડે, બદલવાનું હતું. ઉપરનું કાંઈ જરૂર નહોતી, ખાલી એક પહેરી રાખે. એટલે અમારા ગુરુએ કીધેલું કે કોઈ એવા મુમુક્ષુ હોય, સાધક હોય તો એને ધોતિયા ઓઢાડજો. કે આમ જાવું તમારે ક્યાંક જોવા લાગે ને ધોતિયા ઓઢાડવા લાગ્યું આ ખરેખર હશે. બે, એક સુકાતું હોય ને એક પહેરવું હોય, બરાબર. બે ધોતિયા રાખે, એ પાછા બહુ લાંબા 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 નહીં, માપમાં. હા, બસ. એટલે સંતો ગયા, બેઠા. એ કે આ એક ધોતિયો તમને અર્પણ કરી છે, આપ્યું. એટલે હામું જોયું નહીં અને કીધું એક સુકાય છે, એક પહેર્યું છે, ત્રીજું રાખે એ મૂર્ખ. दो धोतिया से चल रहा है तो तीसरा की क्या जरूरत होती है? आत्माभिमानी. आने कहेवाय आत्माभिमानी. काई नहीं. પછી એક બીજા આવ્યા હતા એટલે એને સીધું સામાન થોડુંક દઈએ એટલે એને કીધું આજનું તો આવી ગયું છે તો હવે કાલ કામમાં આવશે, સાંજે કામ. સાંજે તો કાંઈ લેતો નથી તો કાલ વાપરજો. કાલ તો મારો રામ મને આપી દેશે કે, કાલ મારો પ્રભુ મને આપી દેશે કે, તમારે કાલ સુધી હાચવી રાખવાનું. હે કાંઈ નહીં. હું ગ્રહસ્થની વાત નથી કરતો. આ તો સાધકો જે રહેતા હોય હિમાલયની કંદરામાં, ગુફાઓમાં અને ઈશ્વરની સાથે આરાધના કરતા હોય એની વાત, તમારી વાત નહીં, ગ્રહસ્થની વાત નહીં. હા, મેં ગ્રહસ્થને કીધું છે સંગ્રહ કરવો તમારે. કેટલો કરવાનો? આવતું વર આવી જાય ને ત્યાં સુધી 4 પૂળાનો સંગ્રહ કરી રાખો. હા, નબળું વર આવે એટલે તમારે 1 વર્ષ 2 વર્ષનો સંગ્રહ કરી રાખાય. હા, આ તો જે સંસારથી હાવ જુદા થઈ ગયા છે એની વાત કરું. મેં પેલામાં કીધું મુમુક્ષુની વાત કીધી, બરાબર. આગળ જો બીજો શબ્દ વાપરો ને તો કે આ તમે અમારું કેમ કહો છો? એટલે અત્યારે બોલવામાં બહુ વિવેક રાખવો પડે. હા, એટલે મુમુક્ષુ કહે એટલે એને વાંધો નહીં. હા, હવે હું થોડીક ઇતર વાત કરી દઉં. ઇતર વાત એટલે કે અત્યારે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને કેમ પાછો પાડવો, કેમ એને રોકી દેવો, કેમ એને ખતમ કરવો, આને માટે સ્પેશિયલ આખી ટીમ વર્ક કામ કરે છે અને એની પાસે કરોડો રૂપિયા ખર્ચાય છે. હા હા, કરોડો રૂપિયા. શું કામ? કે જેટ વિમાન હોય ને એની સ્પીડ એટલી બધી જોરદાર હોય વિમાનની, એમાં જેટ વિમાનની એ સ્પીડ, જેટ વિમાનની સ્પીડે આ સ્વામિનારાયણ સંપ્રદાય દોડી રહ્યો છે. એટલી એની પ્રગતિ, એટલો એનો વિકાસ થઈ રહ્યો છે. એટલે અમુક લોકોને નથી ગમતું, નથી દેખાતું, એટલે એ કાંઈક ને કાંઈક આપણું ગોતી અને પછી મીડિયાઓમાં આપ્યા કરે અને એ લોકોને પૈસા મળતા હોય એટલે કરોડો રૂપિયામાં વપરાય છે. રીતસરનું કામ કરે છે. જેમ કે આતંકવાદીઓ હિન્દુ ધર્મને, ભારત દેશને કેમ નુકસાન પહોંચાડવું એના માટે રીતસરના કરોડો રૂપિયા, અબજો રૂપિયા વપરાય છે આતંકવાદી પાછળ, બરાબર. વિધર્મીઓ વાપરે છે. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અત્યારે મોટો ખતરો છે. લોકો કરોડોના ખર્ચા કરી અને સંપ્રદાયને કેમ બદનામ કરવો, હા, આ રીતસરનું કાવતરું હાલે છે. એટલે આપણે બોલવામાં બહુ ધ્યાન રાખવાનું. કોઈ જ્ઞાતિ ઉપર નહીં બોલવાનું, કોઈ વ્યક્તિ ઉપર નહીં બોલવાનું. નામ લેવું હોય ને તો એક ભાઈ એમ કહી દેવાય, બસ. પછી જ્ઞાતિ ગમે તે હોય. અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે રીત ભાત કેવી છે, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાત, કેવી કેવી વાતો. ઉપાસનાની જે પદ્ધતિ છે ને
ભક્તિ માર્ગ જે છે ને, ઉપાસના માર્ગ, ભક્તિ માર્ગ, આચાર સંહિતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અજોડ છે. આપણે એમ નથી કેવું, બીજે નથી એમ નથી કેવું, પણ અજોડ છે એમ કહી શકાય. હા એ છે બીજે ઉજળો ધર્મ કેવો હોય ને, આજે ઉજળો ધર્મ એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય. હા, કપાળમાં તિલક ચાંદલો હોય, મસ્તક ઉપર ઘણાને શિખા હોય, ગળામાં કંઠી હોય, તુલસીની કંઠી હોય, ચંદનની કંઠી હોય, ચાલુ કાષ્ટની પછી જેની સગવડતા જેને મળી કંઠી હોય, મુખમાં સ્વામિનારાયણ મંત્રનો જપ થતો હોય, સવારમાં વહેલા ઉઠી અને આંખો સીધી બંધ કરી અને પોતાના ઈષ્ટદેવની મૂર્તિનું સ્મરણ કરતા હોય, નાવા ધોવા જાય તો એ ભગવાનનું ભજન કરતા કરતા સ્નાન વિધિ કરતા હોય, સ્નાન વિધિ કરીને આવે તરત એ સરસ મજાના ધોતી શાલ કોઈ પણ વસ્ત્ર, પવિત્ર વસ્ત્ર, ધોયેલા વસ્ત્ર પહેરી અને પૂજા કરતા હોય. પછી પૂજા પાઠ પરવારી જાય, ઘર મંદિરમાં એ ભગવાનની સેવા કરતા હોય, ઘર મંદિરની સેવા કરી અને તરત પોતાના ઈષ્ટદેવના મંદિરો જ્યાં નજીક હોય તો તરત દર્શન કરવા જાય. અને સમયને અનુકૂળતા હોય તો કથા વાર્તા થતી હોય, કથા વાર્તામાં બેસે અને મંદિરોમાં એ કથા વાર્તા 5 વખત કથા વાર્તા થતી હોય, એ 5 વખત આરતી થતી હોય, માનસી પૂજા, હરિભક્તો સંતો માનસી પૂજા કરતા હોય. આ બધી જે રીત ભાત છે ને એ બીજાથી જોઈ શકાતી નથી. બરોબર, એટલે આપણે બોલવામાં બરાબર ધ્યાન રાખવાનું. એટલે વાત એમ છે, તમે કહેતા ને કે આમ પૂછો પ્રશ્ન તમારો, એટલે મેં આ વાત કરી કે આ વાત કેવળ મુમુક્ષુ માટે છે, ગ્રસ્ત માટે ઓછી છે. તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે ત્યારે કેમ ત્યાગ છે મન વાંછિત? એ ત્યાગી નથી, વેશ છે ત્યાગીનો. આવ્યું ને, જો ચોખ્ખી વાત આવી હવે. બરાબર, એ ત્યાગી નથી, વેશ છે ત્યાગીનો. તેની પડે સી પ્રતીત, તેની પ્રતીતિ કેમ આવે? બોલો. વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દુરજી. ઉપરનો વેશ અછોભનો, માહી મોહા ભર પુરજી. જંગલ વસાવ્યો જોગીએ, જંગલ વસાવ્યો જોગીએ. નિષ્કુળાનંદ સ્વામીએ જનુની જીવો એ ઉપર એને 12 કીર્તનના પદ બનાવ્યા છે. કીર્તનના 12 પદ બનાવ્યા છે. જનુની જીવો રે ગોપી ચંદની. બરાબર, એમાં ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. બરાબર, અને જંગલ વસાવ્યો જોગીએ, એ કીર્તન થોડીક આપણે મજા લઈએ. બરાબર, 12 પદ છે, પણ આપણે થોડુંક એમાંથી લેવું છે. જો પ્રથમ છે ને ત્યાગ કર્યો. આમાં વાત આવી, શું વાત આવી કે તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે ત્યારે કેમ ત્યાગ છે મન વાંછિત? એ ત્યાગી નથી, પણ વેશ છે ત્યાગીનો. તેની પડેશી પ્રતીતિ પાસે દેશ ત્યાગીનો છે. કે હવે જો ત્યાગ એની જંગલ વસાવ્યો જોગીએ, તજી જેને તનડાની આશજી. આ બે સુખને આશ તજી દીધો જંગલમાં જ. પછી શું થયું? બરાબર, વાત ન ગમે આ વિશ્વની, આઠે પહોર ઉદાસજી. આ વિશ્વને કોઈ વાત જ ન ગમે, આઠે પહોર ઉદાસ સંસારથી અને ભગવાન સાથે લગ્ન. સેજ પલંગે પોઢતા મંદિર ઝરૂખા માયજી, તેને રે નહીં તૃણ સાથરો, રહેતા તરુતલ છાયજી. સેજ પલંગ, હા, સુવા માટે સરસ મજાનું ગાટલું, ડનલોપનું આમ સારામાં સારું ગાટલું કહેવાતું ને, ગાટલું, હા, પલંગ. અને મંદિર ઝરૂખા બંગલા, આમાં પોડતા. તેને રે નહીં તૃણ સાથરો, તેને પછી એક
તૃણ ઘાસની ગોદ કંતાને કે એટલે શું કહેવાય સાદડી ઘાસની સાદડી પણ નહીં રહેતા તરુતલ સાંય એક ઝાડવાને સાંય પડ્યા હતા. હવે આમાં શું જોઈ કયો એને બે ધોતે ત્રીજું જોઈશું સાલ દુસાલા ઓઢતા ઝીણા ઝરકસી જામાજી સાલ દુસાલા મોંઘા મોંઘા વસ્ત્રો રાજા મહારાજાને શોભે એવા એ તેણે રાખી કંથા ગોદડી હે રસ હે શિર શીત અને ઘામજી શીત એટલે ઠંડી અને ગરમી ઘામ આપણે તો આમ જોઈ તો પંખો હાલે છે હા હાલે છે પછી ગરમી થતો ધીમો હાલે છે ફૂલ હાલે છે ના ધીમો લાગતો છે એ ભાઈ ફૂલ કરીને આપણે તો ઉતાર કરી દે બરોબર સહે શીત હે શીત અને ઘામ ભાવતા ભોજન નિત્ય જમતા અનેક વિધિના અનજી તેરે માગણ લાગ્યા ટુકડા ભિક્ષા ભુવન ભુવનજી આ ત્યાગ ખરો ત્યાગ છે આ ત્યાગ ખરો છે પછી વૈરાગ વીતે એમ વાણી વધે પછી વૈરાગ વહી જાય ને પછી એનું પણ આખું એક કીર્તન છે વૈરાગ વીતે વાણી વધે લોકો સમજો નહીં લેસજી મોટા સંતની સેવા ક્યાં મળે એમ આપે ઉપદેશજી આ ત્યાગ વૈરાગ પછી એ વાતો બધી હોય. જય સ્વામિનારાયણ ભગવાન. એટલે આટલી વાતો આને કીધું ત્યાગી છે પણ વેશ ત્યાગી નો છે પણ પતિત નો આવે. ગોળ તજી ખાય છે ખોડ ને તુપ તજી ખાય તેલજી હા ગોળ તજી ખાય છે ખોડ ને તુપ તજી ખાય છે તેલ તે પણ કોપલ કણજી તણું ભૂંડી ગંધે દુઃખ નું ભરેલ જે રાગ બદલી ગયો ઓલું બોલતો આમાં રાગ વાગ્યો છે હા ગોળ તજી ખાય છે ખોડ ને તોય રાગ વહી ગયો કીર્તન નો રાગ વહી જાય છે. હા ગોળ તજી ખાય ખોડ ને તુપ તજી ખાય તેલ તુપ એટલે ઘી અને ઘી ને તજી તેલ તે પણ કોપલ કણજી તણું ભૂંડી ગંધે દુઃખનું ભરેલ એવા સુખ શરીરના લેવા સારું વિસાયરા નાથ આવા સુખ લેવા સારું ભગવાનને વિસાયરા બોલો તેને સંગે વૈરાગવંત સંત કેમ કરી રહી શકે સાથ. હવે આની સાથે વૈરાગવંત હોય કેમ રહી શકે? કાલે વાત કરી હતી દિવસ અને રાત્રિ ભેગા ન રહી શકે એમ સંત અને અસંત ભેગા રહી શકતા નથી. એક દ્રષ્ટાંત સ્વામી સરસ મજાનો દેશ છે. ભ્રમર ગીંગો ભેડા થયા આશય અન્યનો અડગો ભ્રમર કમળ ભાળી રહ્યો ગીંગો ગોબર વાળે વળગો. ભ્રમર અને ગીંગો મેં દ્રષ્ટાંત દઈ દીધું ઘણી વખત એટલે અત્યારે લેતો નથી બહુ. એ બે ભેડા થયા પણ બે નો આશય અન્યનો આશય જુદા. હવે ભેગા કેમ રહી શકે? ભ્રમર ગીંગો ભેડા થયા આશય અન્યોને અડગો. ભ્રમર ને કમળ ગમે અને ગીંગો ગોબર વાળે. બોલો એમ સંત અસંત ભેડા રહે પણ નોખા છે એક થી. નિષ્કુળાનંદ કહે નથી છાનું કેવરાવશો શું કથી. લ્યો નિષ્કુળાનંદ કહે એ નથી છાનું. જો જે વાત તમે બહુ વાર સાંભળી હોય બહુ વાર અને એ વાતને પછી અત્યારે કહું સામે હવે એ વાત તો સાંભળી બીજી કરો ને કે
શું કયો? એ વાત તો બહુ સાંભળી, તમે બીજી કહો ને કે એવું આ દ્રષ્ટાંત છે. શું કે નિષ્કુળાનંદ કે નથી છાનું, સંત અને અસંતની વાત બહુ કરી, છાની નથી, તોય તમે કેવરાવશો ક્યાં સુધી? કે આ વાત તો બહુ સાંભળી છે, બહુ કરી છે, છતાંય તમે ક્યાં સુધી કેવરાવશો? કે લ્યો હા, કથી નથી કહેવાતું કડવું લગાડી જે, કડવું લગાડી કોઈને કહેવાય નહીં. બોલો, સાચી વાત હોય તોય કડવું લગાડી કોઈને કહેવાતી નથી. હે બોલાય જ નહીં. ચોખા ચોખ્ખું ચોક્કસ પાટિયા પાડી જે, પાટિયા પાડી આમ ચોખ્ખે ચોખ્ખી વાતો ન કહી શકાય. આવે અવસરે જે વર્તે છે અનાળી જે, અનાળી એને આ ન કહી શકાય. તેને કેતા ડરતા રેવાય દાળી જે દેહાભિમાની હોય, આગળ બધી વાત કરીએ, એવો દેહાભિમાની હોય અને એને કંઈક જો કેવું હોય તો બીતા 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 ધીમે રહીને કહેવાય ભાઈ આમ, બરાબર, બીતા બીતા કહેવાય. કેવું પણ જરૂર હોય તો, નહીં તો ન કહેવાય, આગળ જવાનું નથી. હિતની વાત હોય તો ન કહેવાય, કે દેહાભિમાનીને. એક વાત તમને કહી દઉં, તમે કોઈ માથે નહીં લેતા. જો હું થોડાક નામ લઉં છું એટલે કોઈ માથે નહીં લેતા. સાંભળનારા કોઈ પણ એવું ન કહેતા કે તમે આનું ખંડન કેમ કરો છો. પદયાત્રા કરવી સહેલી, દરરોજ મોટા મંદિરો હોય ત્યાં 100 પ્રદક્ષિણા કરવી સહેલી, મહિનામાં 5 ઉપવાસ કરવા સહેલા, કદાચ ચાતુર્માસ હોય તો આખો મહિનો ચાંદ્રાયણ કરવું સહેલું. ચાંદ્રાયણમાં 8 કોળિયા આવે, બરાબર, ને એમાં ઘણી પ્રકારના છે ચાંદ્રાયણ, એ કરવું સહેલું. એક દિવસ જમવાનું અને એક દિવસ ઉપવાસ, એને ધારણા પાળના એ કરવા સહેલા. શિયાળામાં 4 મહિના ઠંડે પાણી નાહવું સહેલું. 1 મહિનો માઘ માસ આવે તો માટલાના પાણી નાહવું સહેલું. અને કદાચ ને અહીંથી ગુજરાતમાંથી એમ ગયા શિયાળામાં ગંગાજીના કિનારે કોઈ આશ્રમ રહેતા હોય અને એ આખો શિયાળો હિમ જેવું ગંગાજળ હોય એમાં નાહવું સહેલું, બરાબર. જેટલા આવા કઠણ થાય કેવો ને એ સહેલું. અને તમારી પાસે પૈસો સારો હોય અને તમે એમ કહી ભાઈ આ મંદિરમાં તમે લાખ રૂપિયા દાન કરો, અરે લાખ શું, લાખની કાકી, હા 5 લાખ જાઓ, એ સહેલા. તેમ કે ભાઈ ત્યાં 10 લાખ આપો, અરે 10 લાખની કાકી જાઓ, આપણા 20 લાખ લખી લ્યો, એ સહેલું. પણ દેહાભિમાન છોડવું અને આત્માભિમાને વર્તવું એ કઠણ છે, બરાબર. હા, અને હજી આત્માભિમાને વર્તવું એના કરતા હજી એક સ્ટેપ આગળ છે કે પોતાને ભગવાનની મૂર્તિ સ્વરૂપ વર્તવું. કે પોતાને મૂર્તિ રૂપ માનવું. કેવી રીતે? તો મારા ચૈતન્યમાં ભગવાન અખંડ વિરાજમાન છે. ચાલે છે તો ભગવાન, બોલે છે તો ભગવાન, જુએ છે તો ભગવાન, વાત કરે છે તો ભગવાન. જે કાંઈ ક્રિયા કરું છું એ હું નથી કરતો, ભગવાન કરે છે. એટલે કે પોતાનું કરતાપણું કાઢી અને ભગવાનનું કરતાપણું સમજવું, આ તો એથી ને ઊંચું લ્યો. એટલે દેહાભિમાન કાઢો તો આવવા આવે. હા, દેહાભિમાન કાઢે અને આત્માભિમાન, અને પછી આવ્યું પુરુષોત્તમ રૂપ માનવાનું, એ અઘરું. જો
બાકી દાન દક્ષિણા કરી લો, આગ્રામાં ગ્રસ એ બધી થાય. બરાબર? એટલે મેં કીધું કોઈ ઉપર નહીં લેતા, કારણ કે પૈસાવાળા કે એમ કે તો તમે અમારી ઉપર કેમ કથામાં બોલો છો? પદયાત્રા કરતા હોય તો કે અમે પદયાત્રા કરીએ, તમે અમારી ઉપર કેમ બોલો છો? એટલે આપણે તો દ્રષ્ટાંત માટે આ બધી વાતો કરી છે. બરાબર? આ બધું સહેલું છે, પણ એના કરતા આ દેહાભિમાન કાઢી અને આત્માભિમાને વર્તવું ને એ કઠણ છે. બરાબર? કઠણ છે, એમાં લાભ મોટો છે. કઠણ છે, લાભ મોટો છે. દેહાભિમાની ભગવાનને ગમતા નથી, આત્માભિમાની છે ભગવાનને બહુ ગમે છે. અને પુરુષોત્તમ રૂપે વર્તતા હોય એ તો બધાને ભગવાન બહુ ગમે છે. એટલે ઊંચા સ્ટેપની જે વાત છે ને એ વાતને આપણે પકડવી. લ્યો, ઊંચા સ્ટેપની વાત છે એને આપણે પકડવી. કથા સાંભળી સાંભળીને જો જે આપણું દેહાભિમાન ન ટળતું હોય તો પછી ગંગાજીમાં નાયા અને પાપ ન ધોવાયા એવું થયું. એક જોકે તમે બધા કથા વાર્તા બહુ સાંભળો છો એટલે તમને સમજાઈ જ ગયું છે પાકું પાકું. હું પ્રશ્ન કરીશ એટલે લગભગ તમારો જવાબ તો સાચો જ હશે. સમજો કે તમે કોઈ સમુદ્રમાં સ્નાન કર્યું, સમુદ્રમાં, અથવા કોઈ ગંગાજી જેવી પવિત્ર નદીમાં સ્નાન કર્યું, તો તમને મનાય છે ખરું કે આપણા પાપ ધોવાઈ ગયા? તમે શું કહો છો? સમજો કે આપણે કાંઈક, જો તમે બધા હરિભગત છો એટલે પાપ તો ન કરતા હોય, પણ જાણતા અજાણતા કાંઈક દેહ કરીને પાપ થઈ ગયું, અથવા કાંઈક સંકલ્પથી પાપ થઈ ગયું. બરાબર? અને એ આપણે ખબર નથી, આપણાથી પાપ થઈ ગયું છે આપણે ખબર નથી. અને પછી આપણે ગયા જગન્નાથપુરી દરિયા નાયા, દ્વારકામાં ગયા દરિયા નાયા, વેરાવળ બંદર ગયા દરિયામાં નાયા, અને ગંગા જમના નદી કે નાયા કે, બરાબર, કે પછી નર્મદામાં નાયા, બરાબર, અને પછી આપણે થઈ જાય કે આપણા તીર્થમાં નાયા હો, આપણા પાપ જાણતા જાણતા કંઈક થઈ ગયા છે ને આ ધોવા સાફ થઈ ગયા. આવું કેટલાને મનાય? લ્યો હાલ્યો. પછી થાય ન થાય એ વાત જુદી, પણ એમ કે આપણે તીર્થમાં સ્નાન કર્યું એટલે આપણા પાપ ધોવાઈ ગયા. જો એક હરિભગતની વાત કરું, એક હરિભગતની વાત કરું. કચ્છનું બળદિયા ગામ, અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામી એ બળદિયા ગામ પધારેલા કચ્છમાં. અને જૂનો જમાનો, તેથી નહોતી મોટર કે નહોતા પંપ કે નહોતા મશીનો, કૂવામાં પાણી કાઢવાના કોસ હતા. એટલે કોસ કાઢવાનો કુંડીમાં પાણી આવે, કુંડીમાં ખેતરમાં જાય. હા, બરાબર. એટલે નિર્ગુણદાસ સ્વામી એ કુંડીમાં પાણી જે હતું ને એમાં સ્નાન કરતા હતા. બરાબર. અને માંડવી બંદરના એક હરિભગત, એનું નામ મને નથી લેતું, મને ખબર છે, એ હરિભગત સ્વામીનું સ્નાન કરેલું પાણી આમ જાતું હતું ને ધોળિયામાંથી, એટલે ત્યાંથી મીણા આમ નાવા, પોતે નાવા, કે ગંગા નાયા, ગોમતી નાયા, નર્મદા નાયા, જમુના નાયા, આમ બધા. સ્વામી દૂર હતા. સ્વામી કે ભગત શું કરો છો? કે અરે સ્વામી અમારા ગામમાંથી એક જાત્રાનો સંઘ ગયો છે કે ગંગાજીની જાત્રા એ, અને મારી પાસે પૈસો નહીં, હું તો ગરીબ, મારી પાસે પૈસો નથી, હું જઈ શકું નહીં. કે પણ મારે આ તમે જે નાયા ને એ જળથી હું સ્નાન કરું એટલે મારે ગોમતીજી નવાઈ ગયું, ગંગાજી નવાઈ ગયું, જમનાજી નવાઈ ગયું, નર્મદા નવાઈ ગયું, બધા તીર્થ મારામાં નવાઈ ગયા. 68 તીર્થ સદગુરુ ચરણમાં. એને મનાઈ ગયું તું, એને મનાઈ ગયું તું. 68 તીર્થ સદગુરુ ચરણમાં. હે, 1.5 વર્ષ પહેલા કીધું હતું ને? આ તો ઘણી વખત કીધું છે. હા, એ વસ્તુ આપણા જીવમાં હા પડી જવી જોઈએ. લ્યો, કઈ વસ્તુ? આ સમર્થ સંતના નાયેલા જળમાં એને માથે નાખ્યું તો હા
કે પાપ બળી ગયા એક. અને બીજી વાત છે હા એ કે તમે ગોમતીજીમાં નાવ કે વડતાલના ગોમતી તળાવમાં સ્નાન કરો કે પછી તમે સમુદ્ર સ્નાન કરો કે પછી તમે ગંગા જમના સરસ્વતીમાં સ્નાન કરો, ત્રિવેણી સંગમમાં સ્નાન કરો, ત્યારે તમને 100% મનાઈ જવું જોઈએ કે આપણા પાપ જાણતા અજાણતા કંઈક થઈ ગયા છે એ ધોવાઈ ગયા. આપણે જાણીને તો ન કર્યા હોય પણ કહેવાય ખરું કે જાણતા અણજાણતા બરાબર કંઈક મન વચન ને કર્મ થઈ ગયા હોય. તમે પાપ કરો છો એવું માર નથી કેવું, પણ કદાચ મારાથી પણ જાણતા અજાણતા પાપ થઈ ગયું હોય, ભલે મને ખબર નથી પણ થઈ ગયું હોય હું માનું છું બરાબર. તો આવી રીતે પછી ભગવાને પ્રાયશ્ચિત કીધું છે જ્ઞાતવા અજ્ઞાતવા નાનું મોટું કાંઈક પ્રાયશ્ચિત કરી નાખવાનું બરાબર. હા એટલે હું તો છે ને મારે ન કહેવાય તો કહી દઉં ભગવાનને રોજ એક દંડવત અધિક કરું. એક દંડવત ભગવાન એમ કીધું કોઈ ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો નિવારણ અર્થે ભગવાને એ આજ્ઞા કરી છે એટલે એક દંડવત એક અધિક એ કરવાનો. અને એક અધિક કયો કરવાનો કે મન કર્મ વચને કાંઈક પાપ થઈ ગયો આપણાથી તો એ કોઈ ભગવાન ભગત દુખાઈ ગયા તો એ પાપ થઈ ગયું એટલે એક દંડવત રોજ કરી નાખવાનો કે આ કોઈ નાનું મોટું. તો મને ખાતરી છે કે આવી એક દંડવત કરું છું એટલે આપણા પાપ ધોવાઈ જાય છે. એમ તમારે પણ આવું સમજી રાખવું જોઈએ. એક દંડવત કરી નાખાય, દંડવત એક તમારે માળા કરાય, તમે દંડવત ન કરાય એક માળા કરાય. આ એક માળા છે ને આપણામાં કાંઈક જાણતા અજાણતા પાપ થઈ ગયા છે અને આમાં કોઈ વૃદ્ધો હોય, કોઈ જગન્નાથપુરી જાય, કોઈ રામેશ્વર જાય, કોઈ કન્યાકુમારી જાય, કોઈ ગંગાજી ઋષિકેશ હરિદ્વાર જાય, તમે ત્યાં જાય અને છેલ્લી બાકી વડતાલ જાઓ તો સમજી લો આપણે સ્નાન કર્યું તીર્થ જળમાં આપણા પાપ આજથી બધા ધોવાઈ ગયા. કાંઈ ન મળે, બસ હળવા ફૂલ થઈને આવવાનું. આ માની લેવાનું 100%. સાચી વાત છે, ખોટી વાત છે નહીં બરાબર. લ્યો હવે અહીંયા વાત આવી કે જે દેહાભિમાની છે એને કંઈક કેવું હોય તો ડરતા ડરતા કેવું પડે. દાડી રેવાય ડરતા સાચું કહેતા ઉપજે કલેશ, જેને આઠે અંગે તો કુસંગ છે સત્સંગનો તો વળી લેશ. આઠે અંગે કુસંગ ભેરો છે, સત્સંગ તો લેશ માત્ર છે. આને કંઈક કેવું હોય તો બહુ બીક લાગે ભાઈ, બીતા બીતા કેવું પડે. હા સામે કીધું કે દાડી રેવાય ડરતા સાચું કહેતા ઉપજે કલેશ, જેને આઠે પોર અંગે તો કુસંગ છે, આઠે અંગે સત્સંગનો તો લવલેશ. જેમ નર્તક નર નારી થયો, નર્તક નર નારી બહેનો બરોબર નામ નહીં લઉં, સ્ત્રીના વેશ કાઢે ને સ્ત્રીના વેશ, પણ ઘર કેનું ચલાવશે. નર્તક નર નારી બહેનો પણ ઘર કોનું ચલાવશે બરોબર. તેને જાણે છે જે યોશિતા એ વાત બંધ કેમ બેસે, એને કોઈક સ્ત્રી જાણે કે બહુ રૂપાળી સ્ત્રી છે હાલો એને લગ્ન કરું. હવે અહીંયા સમય પૂરો થયો છે અને વાત અહીંયા પૂરી થાય છે.